ઇન્ડિયન કન્સ્યુલર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરે નજર। વડોદરામાં મેડિકલના સિનિયર વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની। મળતી જાણકારી અનુસાર શહેરના ગોત્રી મેડિકલ કોલેજની છત ઉપર આરોપી નિર્ભય જોશી નામના વિદ્યાર્થી પેન ડ્રાઈવ આપવાને બહાને બોલાવીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું। ફરિયાદને આધારે પોલીસે ગાંધીનગરના વિદ્યાર્થીની ધરપકડ કરી છે। ફરિયાદ અનુસાર આરોપી નિર્ભય પીડિતાની રેકોર્ડિંગની પેનડ્રાઈવ આપવાના બહાને ગોત્રી મેડિકલ કોલેજની છત ઉપર રાત્રે બોલાવી હતી અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। નિર્ભય જોશી ગોત્રી મેડિકલ કોલેજમાં MBBSનો વિદ્યાર્થી છે। નિર્ભય છેલ્લા કેટલાક દિવસોથી સુરતની 19 વર્ષની જુનિયર વિદ્યાર્થીનીને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ગર્લફ્રેન્ડ બનાવવા માટે દબાણ કરતો હતો। નિર્ભયે ગત 15મી માર્ચે રાત્રે વિદ્યાર્થીનીને રેકોર્ડિંગની કોપીવાળી પેન ડ્રાઈવ લેવા માટે ગોત્રી મેડિકલ કોલેજની છત ઉપર બોલાવી હતી અને ત્યારબાદ નિર્ભય વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। ગોરવા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે નિર્ભય પ્રકાશભાઈ જોશીના વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। આરોપી નિર્ભય પ્રકાશભાઈ જોશી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના 4થા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે। મેડિકલના 2જા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોશી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી। 2 દિવસ પહેલા આરોપી નિર્ભય જોશીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જબરદસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી વિદ્યાર્થીને ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોશી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2) હેઠળ ગુનો નોંધીને આરોપી નિર્ભય જોશીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ગોરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગઈ 15/3/2024ના રોજ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલ હતી। ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે। ભોગ બનનાર છે એ દ્વિતીય વર્ષમાં છે, જ્યારે આરોપી જે છે એ ફાઇનલ યર એમને પૂરું કરી દીધું છે। ભોગ બનનાર અને આરોપી 2023 એપ્રિલથી સંપર્કમાં હતા, સ્ટુડન્ટ હોવાના નાતે, અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો। જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ બનનાર પાસે કરવામાં આવતી હતી। ક્યારેક ક્યારેક ભોગ બનનારને એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માંગણીને તું તાબે નહીં થાય તો। જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો, એમનો વિરોધ પણ કરેલો, પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં। 15 તારીખે રાત્રે 10-10:30 એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ, તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ। ત્યારે પણ ભોગ બનનાર છે એમને તાબે નહીં થયેલા, પણ પછી ભોગ બનનાર છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપીએ એમને કોલ કરેલો 11-11:30 કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે, મને તારી દયા આવે છે। આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે। બંને સાથે જાય છે, પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરદસ્તી કરેલી છે, અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે। નોર્મલ રૂટીન વાતો જ હોય છે, પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કંઈ એવી વાતો હોય કે જેનાથી સુરુચિભંગ થતો હોય। હા, બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા, પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો, એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા।